આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ શબ્દોની, તો આના પહેલા પણ વિડીયોમાં મેં વાત કરી છે કે તમારું ફોકસ એવા શબ્દોમાં હોવું જોઈએ કે તમારે જોઈએ છે, એટલે કે વોટ યુ વોન્ટ. પણ તમે ઓબ્ઝર્વ કરશો કે 80% થી વધારે લોકો એ જે નથી જોઈતું એની વધારે વાત કરે છે. અઠવાડિયા પહેલા જ મારા એક મિત્ર મને ઓફિસે મળવા આવ્યા, તો જનરલી બસ એમ જ મેં વાત કરી, મેં તો શું ચાલે છે, કંપની કેવી ગ્રોથ કરી રહી છે, તો કે બહુ સરસ પ્લાન કર્યો છે અને કે આપણે એવી કંપની બનાવી છે કે જ્યાં કોઈ ટેન્શન ના હોય. મારે એવી કંપની બનાવી છે કે જેમાં કોઈની ડિપેન્ડન્સી ના હોય. તો તમે જુઓ, આ બંને શબ્દોની અંદર એના એ જ ફોકસ છે કે શું નથી જોઈતું. અને એક બહુ જ અદ્ભુત સબ્જેક્ટ છે જે દરેકે શીખવો જોઈએ, જેને કહેવાય છે NLP, ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ. એની અંદર કહેવાય છે ઇટ્સ અ ગોઈંગ અવે. તમારું મેક્સિમમ ફોકસ એ બાબત છે જે નથી જોઈતું અને એ તમારો ડર છે. એની જગ્યાએ હોવું જોઈએ ગોઈંગ ટુવર્ડ્સ, એટલે કે તમારું શું જોઈએ છે. મારે એવી કંપની બનાવી છે જે સિસ્ટમેટિક ચાલે. મારે એવી કંપની બનાવી છે કે જે હું રિલેક્સથી હું કામ કરી શકું. તો નાની નાની બાબતો છે જે તમારા શબ્દો જ તમારી જિંદગી બનાવે છે. એટલે જ અમારું જે મિશન છે કે ચૂઝ યોર વર્ડ એન્ડ સેન્ટેન્સ વેરી વાઇઝલી.